ફરી એકવાર મિડકેપ મસ્તીમાં હું યોમિક આપની સાથે. ભારતીય બજાર ઉપલા સ્તરથી હજુ પણ નર્વસ છે. તમે જો નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં ઉપલા સ્તરથી સેમ પ્રેશર જોવા મળી છે અને મિડકેપ સ્મોલ કેપ પણ તમે જો કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો આ પરિસ્થિતિને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ટેરિફના નિર્ણય બાદ ભારતીય બજારમાં તેજી સાથે ઓપનિંગ, પરંતુ ઉપલા સ્તરથી આવ્યું દબાણ. નિફ્ટી 80 અંકના વધારા સાથે 25,685 નજીક કારોબાર, તો સેન્સેક્સમાં પણ ઉપલા સ્તરથી દબાણ બાદ 300 અંકની તેજી સાથે કારોબાર. નિફ્ટીમાં સારી મજબૂતી, પરંતુ બેંક નિફ્ટીમાં ફ્લેટ કારોબાર. બેંક નિફ્ટીમાં 61,200ની નજીક ફ્લેટ કારોબાર. 14 સ્ટોકમાંથી 10 સ્ટોક પોઝિટિવ, તો 4 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક અને એક્સિસ બેંકમાં સૌથી વધુ મજબૂતી, તો આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એયુ બેંકમાં સૌથી વધુ ઘટાડા સાથે કારોબાર. પીએસસી બેંકોમાં સારી ખરીદારી વચ્ચે 1.5%થી વધુ મજબૂત ઇન્ડેક્સ. ઇન્ડિયન બેંક, યુનિયન બેંક અને મહારાષ્ટ્ર બેંકમાં 2%થી વધુની તેજી. આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં 590 કરોડના ફ્રોડનો થયો ખુલાસો. હરિયાણા સરકારના વિભાગોના ખાતામાં અંતર મળવાથી બેંકની ચંદીગઢ શાખામાં અનિયમિતતા સામે આવી બાદ સ્ટોકમાં 18%થી વધુનો કડાકો. યુપીએલમાં મોટું રિસ્ટ્રક્ચરિંગના સમાચાર બાદ સ્ટોકમાં 10%થી વધુ નીચે. નિફ્ટી સહિત મિડકેપ 100માં પણ વેચવાલી સાથે કારોબાર. સ્મોલ કેપ 100માં મામૂલી મજબૂતી, પરંતુ મિડકેપ 100માં ટોપ ગેનર્સમાં આઈડીએફસી ફર્સ્ટ ટોપ ગેનર્સમાં જોવા મળ્યા આઈટીસી હોટેલ્સ, યુનિયન બેંક અને ઇન્ડિયન બેંક, તો આઈડીએફસી ફર્સ્ટ બેંક, યુપીએલ અને કોટકો ફિલિપ્સમાં વેચવાલી સાથે ટોપ લૂઝર્સમાં સામેલ. આવો સૌથી પહેલાં નજર કરી લઈએ કે માર્કેટના શું હાલ છે. નિફ્ટી બેંક નિફ્ટી તો આપણે ઓલરેડી વાત કરી હતી કે તમે જો હજુ પણ એ જ રેન્જમાં જોવા મળી રહે છે. વાત કરીએ મિડકેપની. મિડકેપ તમે જોશો તો 59,000. પહેલાં તો ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવો. તમને યાદ છે આપણે છેલ્લા 2 મહિનાથી ઇવન ઓલમોસ્ટ આપણે આ લેવલની વાત કરીએ છીએ. 59,000 બહુ જ મહત્વનું લેવલ છે અને એક્ઝેક્ટલી અત્યારે 59,150 ઉપર કારોબાર કરી રહ્યા છો. તમે ચાર્ટ ઉપર પણ તમે જોશો તો મેક્સિમમ ટાઈમ તમે જો મેં જે રાઉન્ડ પર સર્કલ કરેલા છે ત્યાં આપણે મેક્સિમમ ટાઈમ સપોર્ટ લીધા છે. અને તમે જો એની નીચે એક વખત આપણે ગયા પણ હતા, પરંતુ એ ગયા ત્યારે આપણે જોઈએ તો હાલ પણ આપણને બહુ જ ખરાબ થયા હતા. સો લેટ સી કે હવે 59,000 નજીક છે તો અહીંયા સપોર્ટ લે છે કે પછી બ્રેક થાય છે, એની પર આપણી નજર રહેશે. અને સ્મોલ કેપ પણ તમે જો 17,000નો જે મહત્વનો લેવલ છે ત્યાં જ કારોબાર જોવા મળી રહ્યો છે. આવો આપણી સાથે બંને એક્સપર્ટ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે આપણે વાત કરીએ. તો આપણી સાથે વેલ્થ માઇન્ડથી સૃષ્ટિ મેમ જોડાઈ ગયા છે અને જસ્ટ મની કરતી યજ્ઞેશ સર આપણી સાથે જોડાઈ ગયા છે. સર, મેમ, આ બંનેનું સ્વાગત છે સૌથી પહેલાં તો સૌથી પહેલાં તો યજ્ઞેશ સર તમારી પાસે આવવા માંગીશ. અને નિફ્ટી બેંક નિફ્ટીની તો ઓલરેડી આપણે વાત કરી છે. મિડકેપ સ્મોલ કેપની વાત કરી લઈએ કે ત્યાં તમે કઈ રીતે વ્યૂ જોવા મળી છે. બંનેમાં મિક્સ પરફોર્મન્સ છે. મિડકેપ છે નેગેટિવ છે અને સ્મોલ કેપ છે કે જ્યાં આજે થોડાક મજબૂતીના પ્રયાસ જોવા મળી રહ્યા છે. સર, વેરી ગુડ મોર્નિંગ. એક્ઝેક્ટલી જોઈએ છે તો બંને ઇન્ડેક્સની અંદર ક્યાંક ને ક્યાંક એક ડિફરન્સ જોવા મળે છે. લાસ્ટ વીકની અંદર પણ જોઈએ છે તો નીચેમાં આપણે જોઈએ છે કે ઇમ્પોર્ટન્ટ મિડકેપની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે 59,000. એક્ઝેક્ટલી એ લેવલ્સથી ઘણીવાર આપણે બાઉન્સ કર્યો છે અને એ લેવલ્સ પર અત્યારે આપણે ઓલમોસ્ટ સ્ટ્રાઇક કરી રહ્યા છે. સો એકવાર જોઈએ છે તો મિડકેપ ઇન્ડેક્સ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ બંને એક બ્રોડર રેન્જમાં ફસાયા છે. મિડકેપમાં જોઈએ છે તો ઉપરમાં 60,500 જે લાસ્ટ વીકમાં આપણાને આ લેવલ્સથી એક વેચવાલી જોવા મળી હતી અને નીચેની અંદર 59,000 પાસે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. તો મને લાગી રહ્યું છે કે હજુ પણ કન્સોલિડેશન મિડકેપ ઇન્ડેક્સમાં આગળ વધશે અને 59,000ની અગર નીચે બ્રેક કરીએ છીએ તો 58,500 પાસે ઘણા સ્ટ્રોંગ સપોર્ટ છે. પ્રિવિયસલી આ લેવલ્સ આપણે બ્રેકઆઉટ કર્યો હતો. તો હજુ પણ એક કન્ફર્મેશન લેવાનું બાકી છે અને જે રીતે પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મ થયા છે એ કન્સોલેશન આગળ જઈ શકે છે. આ રેન્જ બ્રોડર રેન્જની અંદર મિડકેપ ઇન્ડેક્સ પરફોર્મ કરી શકે છે. સો સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખવો જોઈએ. ઘણા બધા સ્ટોક્સ છે મિડકેપની અંદર કે જે રિવર્સલના કન્ફર્મેશન બતાવી રહ્યા છે અને વોલ્યુમ બેઝ બાઇંગ પણ જોવા મળી રહ્યું છે. એક્ઝેક્ટલી સેમ વ્યૂ મારો સ્મોલ કેપ ઇન્ડેક્સ માટે પણ છે. જે રીતનું એક ઇમ્પોર્ટન્ટ 50 દિવસની મૂવિંગ એવરેજ છે 17,300 પાસે. પ્રિવિયસલી આપણે જો 17,300ના લેવલ્સથી લાસ્ટ વીકની અંદર વેચવાલી જોઈ હતી. એક ગેપનો એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે ઇન્ડેક્સની અંદર અને એ લેવલ્સથી વેચવાલી જોવા મળી રહી છે. પરંતુ નીચેમાં સપોર્ટ પણ ઘણો નજીક જ છે. 16,800, 16,500 આ ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ છે જે સપોર્ટ છે. તો મને લાગી રહ્યું છે કે હજુ એક કન્સોલિડેશન, એક સાઇડવેઝ કન્સોલિડેશન આ ઇન્ડેક્સમાં પણ જોવા મળી શકે છે. તો લોઅર લેવલ્સ પર જ્યારે પણ ઇન્ડેક્સ આવે છે મારા હિસાબે સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખવો જોઈએ બાઇંગ માટે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે તમે જો હાલ આપણને એક મિડકેપ એક રેન્જ બાઉન્ડ કારોબાર જોવા મળી છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક એપ્રોચ અહીંથી રાખવાની સલાહ બની રહી છે. સૃષ્ટિ મેમ, આપનું પણ સ્વાગત છે. ગુડ મોર્નિંગ.
હવે પહેલાં તો માર્કેટ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સ્વાભાવિક છે કે આવતીકાલે હવે તમે જો મંથલી એક્સપાયરી પણ છે ઓવરઓલ નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપની પણ ઇવન એક્સપાયરી છે, તો કયા મહત્વના લેવલ છે કે જે તમે હવે અહીંથી ફોકસ કરી રહ્યા છો મેમ? મેમ અનમ્યુટ કરવું પડશે. વેરી ગુડ મોર્નિંગ. મારું જેમ સરે પણ વાત કરી એવી રીતે મારું પણ વ્યૂ સિમિલર જ છે કે કન્સોલિડેશન અને એક રેન્જ બાઉન્ડમાં મિડ કેપ અને સ્મોલ કેપ આપણને દેખાઈ રહ્યા છે. અને હમણાં જ્યાં કારોબાર કરી રહ્યા છે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે. 21,800 નો એક સપોર્ટ છે અને એની નીચે આપણે જોઈએ તો 21,650 નો આપણને એક સપોર્ટ દેખાઈ રહ્યું છે. એની નીચે જાય તો થોડું બેરિશ મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે, પણ ત્યાર સુધી આપણને એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જ દેખાઈ રહી છે. નિફ્ટી સ્મોલ કેપની વાત કરીએ તો એ પણ જેમ સરે વાત કરી એ રીતે એક બોટમ પર જ દેખાઈ રહ્યો છે અને એક સપોર્ટ છે 15,980 નો, ત્યાં જ હમણાં મુવમેન્ટમાં દેખાઈ રહ્યો છે અને જેનું 20-day મૂવિંગ એવરેજ છે 16,000 પાસે, ત્યાં જ એનું એક સપોર્ટ બની રહ્યું છે. એનું રેઝિસ્ટન્સ એક 50-day મૂવિંગ એવરેજ પાસે દેખાઈ રહ્યું છે મને. એટલે ઇન્ડેક્સ લેવલ પર પોઝિશન લેવા માટે હું હમણાં રેકમેન્ડ નહીં કરું, પણ સ્ટોક સ્પેસિફિક જ્યાં આપણને રિકવરી દેખાઈ રહી છે એ સ્ટોક્સમાં આપણે પોઝિશન લઈએ તો સારું. ઓકે, તો આ પ્રમાણે ખાસ કરીને બંને એક્સપર્ટ તરફથી વ્યૂ બનતું જોવા મળ્યું છે. તો સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન પણ જાણી લઈએ કે જ્યારે બંને એક્સપર્ટ કહી રહ્યા છે કે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખવો જોઈએ, તો યજ્ઞ સર સૌથી પહેલાં આપની પાસે આવીશ. મિડ કેપ સ્મોલ કેપમાં કયા સ્ટોક છે કે જ્યાં તમે પસંદગી બનાવી રહ્યા છો સર? પહેલી જે પસંદગી છે હાઈવે ઇન્ફ્રા લિમિટેડનું છે. નીચેની સાઈડ પર ઘણું એક બેઝ બિલ્ડિંગ જોવા મળ્યું છે. એક બોટમ ફોર્મેશનના રિવર્સલના સિગ્નલ જોવા મળી રહ્યા છે. 55 ઉપર બ્રેકઆઉટ હતો. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ 20 ડેઝ એક્સપેન્શન મૂવિંગ એવરેજને અત્યારે રીટેસ્ટ કર્યું છે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં. આજે એક સ્ટ્રોંગ ગેપ સાથે ઓપનિંગ જોવા મળ્યું. હાઈવેસથી વેચવાલી છે. હાઈવે ઇન્ફ્રામાં બાયની સલાહ છે આ લેવલ્સ પર. ઇનફેક્ટ કોઈ ઘટાડો આવે છે નીચેમાં 54 રૂપિયા સુધી, ત્યાં પણ બાય કરી શકીએ છીએ. સ્ટોપ લોસ નીચેમાં આપણે 53 રૂપિયાનો રાખવાનો રહેશે અને લક્ષ્યાંક ઉપરમાં 64 નો એક એક્સપેક્ટેડ છે. તો હાઈવે ઇન્ફ્રાની પહેલી પસંદગી છે. બીજું જે કાઉન્ટર છે સ્ટોક છે કિટેક્સ ગાર્મેન્ટનું છે. ટેક્સટાઇલમાંથી એક ઘણું વોલ્યુમ સ્ટ્રોંગલી આમાં જોવા મળી રહ્યા છે. એક ઇમ્પોર્ટન્ટ ફેબ્રુઆરીની શરૂઆતમાં આપણે એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોઈને એક રિટ્રેસમેન્ટ અત્યારે સ્ટોક કમ્પ્લીટ કરી ચૂક્યો છે. 50 દિવસની મૂવિંગ એવરેજ પાસે સપોર્ટ લઈ રહ્યો છે. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજથી પણ બાઉન્સ બતાવી રહ્યો છે. સો કિટેક્સ ગાર્મેન્ટમાં બાયની સલાહ છે. ઇનફેક્ટ કોઈ ઘટાડો આવે છે 994-95 વચ્ચે, ત્યાં સુધી પોઝિશન એડ કરી શકીએ છીએ. અને જે સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે 186 નો રાખવાનો રહેશે. 230 ના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. તો આ એક સલાહ છે, લગભગ 1 થી 2 મહિનાનો સમયગાળો રાખવો જોઈએ. જેમ સરે કીધું એ પ્રમાણે તમે જુઓ તો એક હાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે જેમાં અહીંથી પસંદગી બની રહી છે. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન પર ઇવન આજે સમાચાર પણ હતા કે અહીંયા જે કંપનીને એક સરસ એક ઓર્ડર મળ્યો હતો અને એ બાદ તમે જો એક્શન સરસ જોવા મળી રહી છે. સૃષ્ટિ મેમ, તમારી પાસે આવીશ. તમારા તરફથી હવે આજે મિડ કેપ સ્મોલ કેપમાં કયા તમારા સ્ટોક સ્પેસિફિક પસંદગી બની રહી છે? મારી સીજી પાવર માં મને એક સારી મૂવ દેખાઈ રહી છે. આપણે જોયું કે વીકલી ચાર્ટ્સ પર એનું એક બ્રેકઆઉટ આવ્યું છે 695 ના લેવલ પરથી અને આજે પણ થોડું ફ્લેટ જ છે, પણ એક મૂવમેન્ટ આફ્ટર બ્રેકઆઉટ આપણને દેખાઈ રહી છે અને મારા ટાર્ગેટ એમાં 880 થી 900 ના રહેશે અને સ્ટોપ લોસ 700 ની આસપાસ રહેશે. બીજું મને લાગી રહ્યું છે ઇન્ડિયન બેંક. આપણે જોયું કે 2-3 દિવસથી અને લાસ્ટ વીક પણ સારી એવી મૂવમેન્ટ કરે છે અને હજી પણ એમાં એક લોંગ ટર્મ મોમેન્ટમ પોઝિટિવ જ મને દેખાઈ રહ્યું છે. અને પીએસયુ બેંક્સ આપણને ખ્યાલ છે કે આ સેક્ટર હમણાં ફ્લરિશ કરશે, એટલે મારા હિસાબે ઇન્ડિયન બેંક બી એક બાય આપણે આ પોઈન્ટ પર કરી શકીએ. એનું ટાર્ગેટ 1100 નું આપણે રાખી શકીએ અને એનું સ્ટોપ લોસ આપણે 950 નું રાખીને ટ્રેડ લઈ શકીએ છીએ. ઓકે, તો બે પસંદગી અહીંથી મેમ તરફથી છે. એક છે સીજી પાવર અને એક છે ઇન્ડિયન બેંક. બંનેમાં ટાર્ગેટ સ્ટોપ લોસ આપણા સ્ક્રીન ઉપર છે, ત્યારે આપણે જરૂરથી ફોલો કરીશું. પણ તો દર્શક મિત્રો, જ્યારે માર્કેટ સરસ મોમેન્ટમ બતાવી જ રહ્યું છે અપર એન્ડ ડાઉન બંને તરફની, તો આ બધા વચ્ચે નિફ્ટી 500માં આજે કયા સ્ટોક છે કે જે આજે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે? તમારા સહયોગી મિરલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસે જઈએ. મિરલ, ગુડ મોર્નિંગ. જણાવો કે આજે માર્કેટમાં એક બંને તરફી એક્શન છે, તો બંને તરફી એક્શન વચ્ચે કયા સ્ટોક છે કે જે આજે સરસ મોમેન્ટમ બતાવી રહ્યા છે? જી જરૂરથી. ગુડ મોર્નિંગ યોમિક. અત્યારે જોવા જાવ તો સ્ટોક્સમાં પણ એ રીતે જ મોમેન્ટ દેખવા મળી રહી છે. તો પહેલાં તો આપણે વાત કરીએ નિફ્ટી 500ના કયા સ્ટોક છે જે અત્યારે તેજી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે BLS ઇન્ટરનેશનલ. સ્ટોકમાં જોશો તો 9% વધારે તેજી દેખવા મળી રહી છે. સાથે સાથે તમે જોશો
એજીસ વોપાક તરફ નજર કરશો ત્યાં પણ તમને જોવા મળશે 8%થી વધારે તેજી દેખવા મળી રહી છે સ્ટોકમાં. સાથે તમે નજર કરશો CCPL પ્રોડક્ટ્સ છે, ટ્રેડેન્ટ છે, બંનેમાં પણ અત્યારે જોવા જાઓ તો 4% તેજી દેખવા મળી રહી છે. અને લાસ્ટ સ્ટોક તમે જોશો ક્રિષ્ના ઇન્સ્ટિટ્યુશન, ત્યાં પણ તમને અત્યારે 3%થી વધારે તેજી દેખવા મળી રહી છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે નિફ્ટી 500માં અત્યારે તેજી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ નિફ્ટી 500માં કયા સ્ટોક છે જે અત્યારે મંદી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે. સવારથી આપણને જોવા મળી રહ્યો છે IDFC ફર્સ્ટ બેંક. જોવા જાઓ તો અત્યારે સતત ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. અત્યારે 15%થી પણ વધારે ઘટાડા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે સ્ટોકમાં. પછી સાથે તમે નજર કરશો યુપીએલમાં પણ તમને દેખવા મળશે 13.5%થી વધારે ઘટાડો નોંધાઈ રહ્યો છે. સાથે સાથે ગોલ્ડફાઈ ફિલિપ્સ તરફ નજર કરશો ત્યાં પણ 7%થી વધારે ઘટાડો છે. AU સ્મોલ બેંક તરફ નજર કરશો ત્યાં પણ 5%થી વધારે ઘટાડો છે. અને સિગ્નેચર ગ્લોબલમાં પણ તમે જોશો તો ત્યાં પણ 4%થી વધારે ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે નિફ્ટી 500માં અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ કે કયા સ્ટોક છે જેમને અત્યારે નવા 52 વીક હાઈ ક્રિએટ કરેલા છે. તો પહેલો સ્ટોક છે L&T તરફ નજર કરશો ત્યાં 0.38%ના વધારા સાથે નવા 52 વીક હાઈ ક્રિએટ કર્યા છે. SBI તરફ નજર કરશો, JBM કેમિકલ્સ છે, NTPC છે, ઇન્ડિયન બેંક ઓફ ઇન્ડિયા છે, એ 3 સ્ટોક છે. મીન્સ કે આ 5 સ્ટોક છે જે અત્યારે નવા 52 વીક હાઈ ક્રિએટ કરી રહ્યા છે. હવે આપણે વાત કરીએ કયા સ્ટોક છે જેમને અત્યારે નવા 52 વીક લો ક્રિએટ કરેલા છે. તો એમાં 52 વીક લો ક્રિએટ કરનારા સ્ટોકમાં આપણે નજર કરશું તો પહેલો સ્ટોક નજર આવશે તમારા સુઝલોનમાં તમે જોશો 0.63%ના ઘટાડા સાથે નવા 52 વીક લો ક્રિએટ કર્યા છે. સાથે સાથે આઇનોક્સ વિન્ડ છે એમાં પણ તમે જોશો તો અત્યારે નવા 52 વીક લો ક્રિએટ કરીને 2%થી વધારે ઘટ્યો છે સ્ટોક. ઇન્ફોએસ તરફ નજર કરશો, KPIT ટેક છે અને વિપ્રો છે. આ 3 સ્ટોક છે જેમાં અત્યારે નવા 52 વીક લો ક્રિએટ કરતા દેખવા મળી રહ્યા છે. તો ઓવરઓલ યોમિક અત્યારે જોવા જાઓ તો આ બધા સ્ટોક છે જે નિફ્ટી 500માં અને નવા 52 વીક હાઈ ક્રિએટ કરનાર લો ક્રિએટ કરનારા સ્ટોક તરીકે અત્યારે સામે આવી રહ્યા છે. ઓકે, તો આ બધા સ્ટોક છે જે તમે નજર કરો તો મિરેલ કીધું આપણને એક મોસ્ટ હાઇલાઇટેડ સ્ટોક જોવા મળી રહે છે. મિરેલ ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. સો આવો દર્શક મિત્રો નજર કરી લઈએ ક્વિકલી. હવે જે આપણે સ્ટોક વાત કરી જ છે જે સરસ મોમેન્ટમમાં જોવા મળી રહે છે એમાંથી પહેલો સ્ટોક મારે વાત કરવી છે તો એ છે બ્લુજેટ હેલ્થકેર. તમે નજર કરશો તો આપણને આ સ્ટોક આજે 10% મજબૂતીમાં છે. પરંતુ સર તમારી પાસે લઈને આવવા માંગીશ યજ્ઞેશ સર, 1000 રૂપિયા તો થોડા ટાઈમ પહેલાં આપણે જોઈએ 1000 રૂપિયાથી સ્ટોક અત્યારે 400 રૂપિયાની નીચે 352ના જસ્ટ લાસ્ટ વીક આપણને 52 લો બન્યા હતા અને આજે એક 10%ની તેજી છે. તો આને શું આપણે વન ટાઈમ બાઉન્સ ગણીશું કે પછી ક્યાંક ને ક્યાંક આપણે એવું સમજીશું કે પછી હવે આ બોટમ બની ગયા સર? કઈ રીતે જોઈશું સર બ્લુજેટ હેલ્થકેર સર? યોમિકભાઈ, જે રીતે બ્લુજેટની અંદર મોમેન્ટમ છે, એક ડાઉન ટ્રેન્ડ છે અને શોર્ટ ટર્મ ઇવન મિડ ટર્મ ચાર્ટ પણ જોઈએ છે એના ક્યાંક ને ક્યાંક ડાઉન ટ્રેન્ડ જ છે. સ્ટોકમાં જ્યારે ઉછાળો આવ્યો છે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજથી વેચવાલી જોવા મળી છે અને ક્વાર્ટર પરિણામ પણ જોઈએ છે તો એવા કોઈ ખાસ ઇમ્પ્રેસિવ જોવા નથી મળ્યા અને ક્યાંક ને ક્યાંક માર્જિનમાં પણ દબાણ જોવા મળ્યું હતું. અને જે રીતનો એમનો ફાઇનાન્શિયલ પરફોર્મન્સ છે અને જે રીતનો સ્ટોક ટ્રેન્ડ છે મને લાગે છે કે હજુ થોડું વેઇટ કરવું પડશે. રિવર્સલના સિગ્નલ્સ પણ ટેકનિકલ ચાર્ટ્સ પર હજુ એવા કન્ફર્મેશન નથી બતાવી રહ્યા. સો એક બાઉન્સ બેક છે શોર્ટ ટર્મની અંદર અને લાગી રહ્યું છે કે મોમેન્ટમ અપસાઇડ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. પણ મારા હિસાબે રિવર્સલ હજુ પણ કન્ફર્મેશન નથી તો થોડું વેઇટ એન્ડ વોચની સલાહ બને છે. ઓકે, તો વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની છે ખાસ કરીને બ્લુજેટ હેલ્થકેર જેની ઉપર આપણે ફોકસ કરીશું. એક બીજો જ આવો સ્ટોક છે અને આ પણ સ્ટોક તમે જુઓ તો સતત ડાઉન સાઇડમાં આપણને ચાલતો હતો. એક ટાઈમે આપણને 300 રૂપિયા નજીક હતો પરંતુ સ્ટોક અહીંયા 200 રૂપિયા આજુબાજુ બોટમ બની હતા. એજીસ વોપાક આજે અહીંયા પણ 9.5થી 10%ની તેજી જોવા મળી રહી છે. સૃષ્ટિ મેમ, કઈ રીતે જોઈ રહ્યા છો આજની તેજી બાદ નવી ખરીદી માટે શું એન્ટ્રી કરાય હાલના લેવલે કે પછી થોડુંક વેઇટ કરીશું મેમ? આજે આપણે આ જોયું કે આ ટોપ ગેઇનરમાં આવી રહ્યું છે આ સ્ટોક અને તમે કીધું એ રીતે 9.9% તેજીમાં છે. પણ હજી આમાં એક રેઝિસ્ટન્સ આપણને એક 50-day મૂવિંગ એવરેજ પર જોવા મળી રહ્યું છે 230ની આજુબાજુ, જે એનું હાઈ પણ હતું. એટલે હું એવું સજેસ્ટ કરીશ કે હમણાં આપણે આમાં વેઇટ કરીએ અને જો એ 231ના લેવલની ઉપર ક્લોઝ થાય તો આપણે આમાં થોડું પોઝિટિવ મોમેન્ટમ જોઈને આપણે બાય કરી શકીએ. પણ હાલમાં આમાં બાઇંગની સલાહ બની નથી રહી અને આજે ખાલી એક દિવસનો મોમેન્ટમ દેખાઈ રહ્યો છે. એના પ્રમાણે આપણે લોંગ ટર્મ વ્યૂ ક્રિએટ ના કરી શકીએ. એટલે હું કહીશ કે આમાં થોડું વેઇટ એન્ડ વોચનું જ આપણે વ્યૂ રાખીએ. ઓકે, તો જેમ મેં કીધું એ પ્રમાણે થોડુંક વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે. મેમ, તમારી પાસે 2 સ્ટોક લઈને આવવા માંગીશ. યજ્ઞેશ સર સાથે ઓલરેડી મેં વાત કરેલી છે. તો IDFC ફર્સ્ટ બેંક અને UPL આ બંને સ્ટોક, કારણ કે તમે જો બંને મિડકેપમાં આપણને જોવા મળી રહ્યા છે, બંને સ્ટોક એવા છે કે આજે
પર્ટિક્યુલર અલગ અલગ રીઝન છે. એકના તમે જુઓ તો જે ફ્રોડના જે સમાચાર આવે છે અને એકના તમે જુઓ તો કે જે રિસ્ટ્રક્ચરિંગના સમાચાર બાદ એક સ્ટોક આજે 16% તરફ નીચે છે અને એક સ્ટોક 15% નીચે છે. પ્રશ્ન એ થાય છે કે હવે આ ઘટાડા બાદ શું રણનીતિ અપનાવીશું સર આઈડીએફસી બેંક અને ખાસ કરીને યુપીએલ? સૃષ્ટિ મેમ તમારી પાસે લઈને આવવા માંગીશ પ્રશ્ન. આઈડીએફસી બેંકમાં ફ્રોડની જે છે એ આજનું મોમેન્ટમ આપણને માઇનસ જોવા મળ્યું છે, પણ પાછું એ 67ના લેવલ પરથી રિકવર કરી રહ્યું છે. આપણે આમાં હમણાં ફ્રેશ બાઇંગની સલાહ હમણાં નથી બની રહી, પણ આપણે એમ કહી શકીએ કે આમાં જેના પાસે સ્ટોક હોય એ હોલ્ડ કરી શકે છે. અને એક આપણને થોડું મોમેન્ટમ જે પોઝિટિવ થતું દેખાય, અહીંયાથી રિકવરી દેખાય તો આમાં બાઇંગની સલાહ બનશે. પણ હમણાં હાલમાં આપણને થોડું વધારે ડિટેલ મળે ફ્રોડની અને જે અંદરના અકાઉન્ટ્સની આપણને થોડી ડિટેલ મળે એટલે એના પછી આપણે કંઈક ડિસિઝન લઈ શકીએ. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને બંને સ્ટોક આઈડીએફસી ફર્સ્ટ બેંક અને યુપીએલ નવી ખરીદી માટે હાલ સલાહ નથી બની રહી. ગોડફ્રે ફિલિપ્સ યજ્ઞેશ સર આપણને ખ્યાલ છે કે લાસ્ટ વીક જે કિંમતમાં વધારાના સમાચાર આવ્યા બાદ આઈટીસી અને ગોડફ્રે ફિલિપ્સ બંનેમાં સરસ તેજી જોવા મળી હતી. પરંતુ ગોડફ્રે ફિલિપ્સ આજે નજર કરો તો 8.5% પ્રોફિટ બુકિંગ જોવા મળી છે અને ડે લો ઉપર કારોબાર કર્યો છે. અહીંયા શું સલાહ બનશે જેની પાસે ઓલરેડી હોય પોઝિશન એ લોકો માટે પણ અને નવી ખરીદી હવે દરેક ઘટાડા આપણે શું બાય ડીપ કરવું જોઈએ સર? ગોડફ્રે ફિલિપની અંદર ચાર્ટ સ્ટ્રક્ચરમાં રિવર્સલના સિગ્નલ છે. જે આપણે ઘટાડો જોયો હતો સપ્ટેમ્બર 2025માં જે હાઈ ફોર્મ થયા હતા અને જે બોટમ ફોર્મ થયું છે ફેબ્રુઆરીમાં, અને એક નીચેમાં સ્ટ્રોંગ કન્સોલેશન જોયું અને જે બાઉન્સ આવ્યો છે ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ જોડે આવ્યો છે. એક ઇન્વર્ટ હેડ એન્ડ શોલ્ડર પેટર્નની એક બ્રેકઆઉટ પણ જોયો હતો આપણે 2260 પાસે, 2250 પાસે, અને સ્ટોક અત્યારે 2280 ફરીથી જે પ્રીવિયસ બ્રેકઆઉટ લેવલ હતા એને રીટેસ્ટ કરી રહ્યો હતો. તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે મારા હિસાબે શોર્ટ થી મીડિયમ ટર્મ માટે. આ લેવલ્સ પર પોઝિશન એડ કરાય. ઇનફેક્ટ કોઈ ઘટાડો આવે છે હજુ પણ મારા હિસાબે પોઝિશન નવી એડ કરી શકાય છે. પોઝિશન બેસિસ પર સ્ટોપ લોસ નીચેમાં જે મેન્ટેન રાખવાનો રહેશે એ 2100 રૂપિયાનો રહેશે. અને ગોઈંગ ફોરવર્ડ મને લાગી રહ્યું છે કે 2600 સુધીના લેવલ્સ ફરીથી આવતા જોવા મળી શકે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતું જોવા મળે છે. ગોડફ્રે ફિલિપ્સ એની ઉપર ફોકસ કરીશું. સૃષ્ટિ મેમ, એક મારા સ્ટોક વાત કરી છે થોડું ટેકનિકલ બ્રેકઆઉટ આધારિત છે અને એ છે અપાર ઇન્ડસ્ટ્રીઝ. લાસ્ટ વીક પણ તમે જોયું તો બહુ સરસ પરફોર્મન્સ આવડ્યું હતું અને ડેલી ચાર્ટમાં પણ જોઈએ તો ઇવન શુક્રવાર થોડીક ઇનસાઇડ બાર કેન્ડલના પણ આપણને ત્યાં કન્ફર્મેશન મળ્યા હતા. 9600 લેવલ છે કે જે અગાઉ સ્ટોકે ત્યાંથી થોડુંક રિવર્સલ આપી દો, પરંતુ આ ફેરી 9600 લેવલ જેવું ક્રોસ થયું તો ફર્ધર બીજા આપણને 1000 પોઈન્ટની તેજી જોવા મળી છે. 10800 ઉપર છે. લાગે છે કે 10000 ઉપર આ સ્ટોક ટકશે અને નવી ફર્ધર બીજી ખરીદી આપણને જોવા મળે છે મેમ? મને લાગી રહ્યું છે કે આમાં 10,800 તમે જે લેવલ કીધું એના ઉપર એક હમણાં 10,940 ઉપર એક હાઈ અને આજે ક્રિએટ કર્યું છે, પણ આપણે એનું ઓલ ટાઈમ હાઈ જોવા જઈએ તો 11,780 પર છે. એ લેવલ એક બહુ ક્રુશિયલ લેવલ છે કારણ કે ત્યાંથી જ એને એક રિવર્સલ મુવમેન્ટ બનાવી હતી જાન્યુઆરી 2025ની. આ લોંગ ટર્મ એના પછી એ લો એને 3,700 પર ક્રિએટ કર્યું હતું. તો એટલે ત્યાંથી એ જે રિકવરી આવી રહી છે એના પછી આ જે લેવલ છે 11,800નું એ આપણે એક રેઝિસ્ટન્સ ઝોન આપણે સમજી શકીએ છીએ. એના ઉપર જો એ ક્લોઝ થાય તો આપણને એક પોઝિટિવ મોમેન્ટમ લોંગ ટર્મ માટે દેખાશે. ત્યાર સુધી આપણે 11,800ના લેવલ સુધી પહોંચે એ આપણે ધ્યાનથી જોવું પડશે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. લેવલ સ્પેસિફિક ફોકસ કરવાની સલાહ બની છે મેમ તરફથી. નેક્સ્ટ વાત કરીએ થોડા 52 વીક લો ઉપર પણ વાત કરી લઈએ કે આજે એવા સ્ટોક છે કે જ્યાં આજે નવા 52 વીક લો એટલે વર્ષના તળિયે જોવા મળી રહે છે. ક્યાંક ને ક્યાંક આઈટી સેક્ટર હાઇલાઇટ થઈ રહ્યું છે. વિપ્રોને બધા એટલે ચલો લાર્જ કેપ છે એમાં તો આપણે વાત નહીં, પણ મિડ કેપમાં આપણે જોઈએ તો કેપીઆઈટી ટેક તમે જો, એક્ઝાવે ટેકનોલોજી તમે જો, અહીંયા પણ આપણને આજે 3% ફર્ધર ઘટાડો જોવા મળે છે અને બંને સ્ટોક તમે જો આજે 52 વીક લો ઉપર કારોબાર જોવા મળે છે. એક્ઝાવે ટેકનોલોજી અને કેપીઆઈટી ટેક આ બંને સ્ટોકમાંથી કોઈ પસંદ તમને યજ્ઞેશ સર લાગે છે કે અહીંયા કોઈ સ્ટોક કે જેમાં બાયોડીપ માટે એક પરફેક્ટ પ્લેસ બનતું હોય? એક્ઝાવે ટેકનોલોજીસની ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ, લોઅર લેવલ્સ પર આપણે જોયું કે જે ઇમ્પોર્ટન્ટ બેઝ ફોર્મેશન હતું 620 પાસે એનું બ્રેકડાઉન જોયું અને સ્ટોકમાં એક બાઉન્સ પણ જોવા મળ્યો 600 સુધીનો, પરંતુ ત્યાંથી પણ આપણને વેચવાલી જોવા મળી છે અને નવા લોસ ફોર્મ કર્યા છે 52 વીકના. મને લાગી રહ્યું છે કે સ્ટોકમાં થોડું હજુ પ્રાઇસમાં દબાણ જોવા મળી શકે છે અને ગોઈંગ ફોરવર્ડ લાગી રહ્યું છે કે 490ની નીચેના પ્રાઇસ બતાવી શકે છે. તો થોડું અત્યારે મારા હિસાબે રિવર્સલના કન્ફર્મેશન માટે એક્ઝાવે ટેકનોલોજીસમાં વેઇટ કરવું છે. અને સામે જોઈએ છે તો કેપીઆઈટી ટેકનોલોજીસની અંદર પણ આપણે જોઈએ છે તો એક પ્રીવિયસ વીકની અંદર ઇમ્પોર્ટન્ટ લો ફોર્મ થયા હતા અને એ લોને અત્યારે આપણે રીટેસ્ટ કર્યા છે લગભગ 810 રૂપિયા પાસે અને અત્યારે આપણે ઓલમોસ્ટ 812 પાસે ટ્રેડ કરી રહ્યા છે. મારા હિસાબે આ સ્ટોકની અંદર એક રિવર્સલ પ્લે કરી શકીએ છીએ
એક નાનો સ્ટોપ લોસ રાખવાનો રહેશે 800 રૂપિયાનો, અને એક એક્સપેક્ટેશન છે કે શોર્ટ ટર્મમાં બાઉન્સ જોવા મળી શકે છે, અને ઉપરમાં 870 880 સુધીના એક લેવલ્સ એક્સપેક્ટેડ છે. તો સ્લાઇડલી અહીંયા કોન્ટ્રા વ્યૂ છે કેપીઆઈટી ટેકનોલોજીસની અંદર. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે કોન્ટ્રા વ્યૂ બની રહ્યો છે કેપીટી ટેક, કે જ્યાં ક્યાંક ને ક્યાંક એક રિવર્સલના ચાન્સીસ જોવા મળી રહ્યા છે. એક સ્ટોક વાત કરીએ કે જે સૌ કોઈનું મોસ્ટલી ફેવરિટ હોય છે, સુઝલોન એનર્જી. મેમ, તમારી પાસે લઈને આવવા માંગીશ. આજે તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક લોકો અહીંયા હોપ રાખતા હોય છે કે આ સ્ટોકમાં ડબલ રિટર્ન મળે, પરંતુ તમે જુઓ તો સ્ટોકમાં ડબલ રિટર્ન તો નહીં, પરંતુ વર્ષના તળિયે અત્યારે સ્ટોક છે. 40 રૂપિયાની નીચે તમે જો ધીરે ધીરે જવાની તૈયારી બતાવે, હજી છે 44 રૂપિયા, પરંતુ 40 રૂપિયા તરફ જવાની પહેલાં બતાવી રહ્યો છે. સ્ટોક આ વર્ષે એક ટાઈમે આપણને 72 રૂપિયા પણ હતો, પરંતુ જ્યારથી 50 રૂપિયા નીચે ગયો, ફેન્ડોમાં એન્ટ્રી થઈ છે, પછી ક્યાંક ને ક્યાંક એનર્જી તેજી તરફની આ સ્ટોકમાં ડાઉન થઈ ગઈ છે. આગળ ફર્ધર શું એક્શન તમે જોઈ રહ્યા છો સુઝલોન એનર્જીમાં મેમ? આ સ્ટોક હમણાં એક 43 ના લેવલ પર સપોર્ટ લઈ રહ્યો છે, અને આમાં બી જોઈ શકીએ કે એક રિકવરી, એક રિવર્સલ આવી શકે છે, પણ આમાં આપણે ધ્યાનથી, એટલે થોડું કેરફુલ રહીને આપણે એક રિવર્સલ જોઈએ તો આમાં એક ટ્રેડ લેવાશે. અહીંયાથી આપણે એક બાઉન્સ બેક જોઈ શકીએ છીએ, કારણ કે આ લેવલ એક સારો સપોર્ટ ઝોન પ્લે કરે છે. લોંગ ટર્મ સપોર્ટ ઝોન લેવલ લાગે છે મને આમાં 43 નો. એના ઉપર એના અહીંયાથી થોડું રિવર્સલ દેખાય તો 50 ના લેવલ્સ આપણે જોઈ શકીએ છીએ આમાં. એ લેવલ ક્રોસ થાય તો આપણે આમાં એક લોંગ ટર્મ વ્યૂ બનાવી શકીએ, પણ આમાં ત્યાર સુધી આમાં એક શોર્ટ ટર્મ બાઉન્સ બેક જ આપણે જોઈ શકીએ છીએ 50 ના લેવલ સુધી. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળે છે સુઝલોન એનર્જી, જેની પર ફોકસ કરીશું. માર્કેટ તમે જુઓ ધીરે ધીરે હવે ડે લો ઉપર નવા લો નિફ્ટીમાં ઇવન આપણને બનવાની હવે તૈયારી બતાવી રહી છે. આજે જે ઓપનિંગ બાદ જે આપણને લો બન્યા હતા 25,626, હવે આપણે આવી ગયા 25,646, મીન્સ કે હવે માત્ર 20 પોઈન્ટ હાલ આપણે દૂર જોવા મળી રહ્યા છે. અને બી તરફ તમે જોશો તો બેંક નિફ્ટીમાં પણ ક્યાંક ને ક્યાંક દબાણ જે હવે લીલા નિશાનમાં હતું એ હવે ધીરે ધીરે આપણને લાલ નિશાન તરફ 50 પોઈન્ટ નીચે આપણને કારોબાર જોવા મળી રહ્યા છે. તો આ સાથે સમય છે રજા લેવાનો. યજ્ઞેશ સર, પહેલાં તો માર્કેટના હાલ જે લેવલ જોવા મળી રહે છે એની ઉપર એક કોમેન્ટરી તમારી આપી દો, અને એ બાદ તમારા ડિસ્ક્લેમર સર. શોના સ્ટાર્ટિંગમાં જ આપણે ડિસ્કશન હતું, હાયર લેવલ્સ પર ઘણું સેલિંગ પ્રેશર છે, સપ્લાય ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે. આવતીકાલે મંથલી એક્સપાયરી પણ છે, તો એક એક્ઝેક્ટલી લાગી રહ્યું છે કે લોઅર લેવલ્સ પર એક માર્કેટ ડ્રિફ્ટ થઈ શકે છે. 25,650 ઇમ્પોર્ટન્ટ લેવલ હતા, એને બ્રિજ ડાઉન કર્યું છે, તો એક્સપેક્ટેડ છે 25,550 સુધીના મૂવ આપણને નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં પણ જોવા મળી શકે છે. આ સાથે જે પણ સ્ટોક્સ આજે આપણે શોમાં ડિસ્કસ કર્યા છે, અમુક સ્ટોક્સ રેકમેન્ડ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવતા આપના. જી બિલકુલ. સૃષ્ટિ મેમ, આપણા તરફથી ડિસ્ક્લેમર. આજે આપણે જે બી સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે એમાંથી આઈડીએફસી ફર્સ્ટમાં મારી પોઝિશન છે. બીજા કોઈ સ્ટોકમાં મારી પોઝિશન નથી, અને ક્લાયન્ટને પણ રેકમેન્ડ કરેલા નથી. મને આ શોમાં ઇન્વાઇટ કરવા બદલ થેન્ક યુ. જી બિલકુલ મેમ, સર, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડવા બદલ. થેન્ક યુ સો મચ. હવે ક્વિકલી નજર કરી લો. 25,642 ઇવન હમણાં જસ્ટ નવો લો બન્યો, એટલે સેકન્ડ રાઉન્ડમાં 634, પહેલા રાઉન્ડમાં બને તો 626. હવે જોવાનું રહેશે કે આ 626નું લેવલ જળવાય છે કે નહીં. તો નથી જળવાતું તો નીચે ગેપ છે કે જે આપણે ઓપન થાય એ પ્રમાણે 580 તરફના લેવલ આપણને સંકેત આપી રહ્યું છે. સો લેટ સી કે આ લેવલ સસ્ટેન થાય છે કે પછી ગેપ પૂરો કરે છે, એની ઉપર આપણે નજર કરીશું. પરંતુ બેંક નિફ્ટી તમે જો સવારથી જ મૂડ ખરાબ છે, સવારથી જ તમે જો માર્કેટને સપોર્ટ આપવો નહીં પરંતુ દબાણ આપવામાં હાલ આપણને સપોર્ટ જોવા મળી રહ્યો છે. અને સ્ટોક ઓવરઓલ ઇન્ડેક્સ તમે જો 61,100 ઉપર આવી ગયું છે. 61,000 આપણને ખ્યાલ છે આ પણ લેવલ બહુ જ મહત્વનું છે. સો લેટ્સ હોપ કે આ લેવલ એટલીસ્ટ જળવાય. નથી જળવાતા તો પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક વધતી જોવા મળી શકે છે. અને મિડકેપ સ્મોલ કેપ તમે જોશો તો મિડકેપમાં પણ ઘટાડો છે 0.5%નો, તો હવે 0.5%થી વધારે થઈ ગયો. સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.5% પોઝિટિવ હતો, એ પણ હવે લાલ નિશાનમાં આવી ગયો. એટલે કે પ્રોબ્લેમ છે. આઈટી સેક્ટર તમે જો તો ક્યાંય દૂર દૂર સુધી સપોર્ટ મોડમાં છે નહીં. બેંક નિફ્ટી આજે દબાણમાં છે. એક ઓવરઓલ આજે કોઈ જગ્યાએ એટલી ખાસ હોપ જોવા નથી મળી રહી. આવો દર્શક મિત્રો, આ સાથે મિડકેપ મસ્તીમાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળ અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.